હેલો એવરીવન. સો આજના લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકના ટોપિક તમારી એનસીઈઆરટી સિલેબસ અકોર્ડિંગ ટોપિક જે છે તેના વિશે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં કોઈ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે તે કવર કરશું નહીં. તો એક ડિટેલ્ડ ટોપિક તમને આપેલો છે કે જે થિયોરિટિકલ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર નથી પણ મોસ્ટલી નથી પૂછાતા હોતા, બટ તેમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ છે અને 2 માર્કનો ક્વેશ્ચન છે તે પૂછાતો હોય છે. પણ આપણે આજે કમ્પ્લીટ થિયરી છે તે જોશું. રાઈટ, થિયરીના અંતમાં હું તમને કેવી રીતે તેમાંથી ક્વેશ્ચન પૂછાય તેના વિશે થોડી ચર્ચા કરીશ. તો ટોપિકનું નામ છે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાત. હવે રંગસૂત્રની કંઈક અહીં વાત છે, બરાબર. તો રંગસૂત્ર શું છે, કેટલા હોય, કેવા હોય, તેના પ્રકારો, તેના વિશેની માહિતી છે તે તમે લોકો 11th સ્ટાન્ડર્ડના તમારા સિલેબસમાં ભણી ચૂકેલા છો, બરાબર. હવે આપણે તેના વિશેની વાત કરીએ તો કે આ ચેપ્ટરમાં તમને, જેમ કે ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા, બરાબર. તો અહીં આપણે રંગસૂત્રનું સ્ટડી છે તે આનુવંશિકતાના સંદર્ભમાં જ આ ચેપ્ટરમાં કરીશું, રાઈટ. તો અહીં આપણે રંગસૂત્ર વિશે બીજી કોઈ ડિટેલ્સમાં નહીં જાય, પરંતુ આપણે આનુવંશિકતાના સંદર્ભમાં રંગસૂત્ર છે તે કેવી રીતે ભાગ ભજવે છે, તેની શોધ કેવી રીતે થઈ વગેરે વિશે વાત કરીશું. તો જોઈએ, આ વાત સૌપ્રથમ વોલ્ટન સટન અને થિયોડોર બોરી, આ બે સાયન્ટિસ્ટના નામ છે કે જેમણે 1902 દ્વારા આપવામાં આવ્યો હતો. હવે મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય 1865માં પ્રકાશિત કરેલ હતું, બરાબર. પરંતુ તેમ છતાંય કેટલાય કારણોસર 1900ની સાલ સુધી તે અજાણ રહ્યું. તો તેમાંના કારણો છે થોડા, તેના વિશે આપણે વાત કરીએ કે કયા કયા કારણો છે તે અડચણરૂપ બન્યા મેન્ડલના કાર્યને પ્રકાશિત કરવા માટે. હવે જેમ કે આપણને ખ્યાલ છે કે મેન્ડલે જે કારકો શબ્દ વાપર્યો હતો તેના વિશે જે વાત કરી કે અલગ અલગ લક્ષણ હોય વગેરે, તે વાત હતી જનીનો વિશેની, કે જે પછી ખબર પડી. અને જનીનોની વાત જે મેન્ડલે ઓલરેડી પોતાના પ્રયોગોમાં કરેલી હતી, તેના પછી શોધ થઈ રંગસૂત્રોની. તો પછી ખ્યાલ આવ્યું કે મેન્ડલ જે કારકોની વાત કરતા હતા તે રંગસૂત્ર પર આવેલા હોય છે અને તેને પછીથી નામ આપવામાં આવ્યું જનીનો. તો આમ મેન્ડલે છે તે સૌ પ્રથમ શોધ કરી લીધી હતી જનીનોની, પરંતુ એ સમયમાં કોઈ વધારે રિસર્ચનું ડેવલપમેન્ટ હતું નહીં, સંચાર વ્યવહાર માધ્યમ એટલો હતો નહીં. તો આના વિશેની જાણ છે તે બધા સાયન્ટિસ્ટને થઈ નહીં અને એટલો પ્રચાર પણ થયો નહીં. અને એ સમયમાં આવી કોઈ પણ ડિટેલ્ડ માહિતી છે તે હતી નહીં, બરાબર. એટલે શરૂઆતમાં જેમણે મેન્ડલે જે રિસર્ચ કર્યા તે બધા એકચ્યુઅલમાં કોના રિસર્ચ હતા તો કે જનીનોના કેવી રીતે અભિવ્યક્તિ થાય તેના વિશેની વાત હતી એ. પણ એ સમયે કોઈને ખબર નથી કંઈ જ પણ. તો એ કારક વર્ડ જે વાપરવામાં આવ્યો હતો મેન્ડલ દ્વારા તે હકીકતમાં શું છે તો આજની તારીખમાં આપણને ખબર છે કે તે જનીનો છે. અને પછી તેની શોધ થઈ રંગસૂત્રોની. એટલે પછીથી ખ્યાલ આવ્યો કે આ જનીનો છે તે ડાયરેક્ટ કોષમાં હાજર નથી હોતા, પરંતુ રંગસૂત્રો હોય, રંગસૂત્રની અંદર ડીએનએ હોય અને ડીએનએનો એક પાર્ટ એટલે કે તેને કહેવાય જનીન, કે જેમણે મેન્ડલે કારક શબ્દ આપેલો હતો, રાઈટ. તો જોઈએ આપણે થિયરી. તો કયા કારણોસર મેન્ડલનું વર્ક છે તે એટલું જલ્દી પ્રકાશિત થઈ ન શક્યું? તો તેના કારણો છે 3, જેમાં પહેલું કારણ છે કે દિવસોમાં સંચાર વ્યવહાર સરળ ન હતો, જેનાથી તેઓના કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં. સ્વાભાવિક છે, ત્યારે એટલી જલ્દી ફ્રિકવન્ટ કોઈ સોશિયલ મીડિયા નહોતા, કોઈ એટલી ટેલિફોનિક કન્વર્ઝેશન થતી નહીં, પ્રકાશિત કરવા માટેની એટલી જર્નલો છે તે ઉપલબ્ધ હતી નહીં. એટલે તેમને પોતાના રિસર્ચને પ્રકાશિત કરવામાં ખૂબ જ તકલીફ પડી અને તે બહુ દૂર સુધી તે વાત છે તે પહોંચી નહીં. એટલે કે તેમને પ્રચાર જ મળ્યો નહીં, કે જે તેમની ખૂબ મોટી અને સફળ ડિસ્કવરી હતી, પરંતુ તેને એટલો સારો પ્રતિસાદ મળ્યો નહીં. બીજું કારણ છે કે જનીનો, કે જે મેન્ડલે વર્ડ વાપર્યો હતો કારકો માટે, મેન્ડલે જણાવેલ કે તે લક્ષણોના નિયંત્રણ માટે અલગ એકમોના સ્વરૂપે છે. એટલે કે અલગ અલગ આપણે જેમ કે જોઈએ છીએ કે એક જનીનના 2 કારકો, બરાબર. તો તે અલગ અલગ સ્વરૂપે છે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. આ બાબત મેન્ડલના સમકાલીનોને સ્વીકાર્ય ન હતી, કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા. એટલે આપણે જેમ એક્સપેરિમેન્ટ જોયા, એક સંકરણ, દ્વિસંકરણ, એ બધામાં મેન્ડલને તો રિઝલ્ટ શું મળ્યું કે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો છે તે પોતપોતાના લક્ષણો છે તે અભિવ્યક્ત કરે છે, બરાબર. કાં તો પ્રભાવી લક્ષણ હોય જો પ્રભાવી કારક હાજર હોય, અને જો પ્રભાવી કારક હાજર ન હોય તો લક્ષણ જોવા મળે પ્રચ્છન્ન જેવું.
એ બંને સિવાયના કોઈ લક્ષણ વિશેની મેન્ડલે વાત કરી ન હતી, પરંતુ આપણને ખબર છે કે તેના અપવાદ વિશેના આપણે પ્રયોગો જોઈ લીધા છે આગલા લેક્ચર્સમાં, કે બે એક્સપેરિમેન્ટ હતા, અપૂર્ણ પ્રભાવિતા અને સહપ્રભાવિતા, કે જેમાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ જોવા મળે એવું નથી હોતું, પરંતુ કંઈક અલગ હોય છે. તો કે અપૂર્ણ પ્રભાવિતામાં બંને લક્ષણોનું મિક્સ લક્ષણ કંઈક જોવા મળે, જ્યારે સહપ્રભાવિતામાં બંને લક્ષણો છે તે ઇક્વલી જોવા મળે નેક્સ્ટ જનરેશનમાં, રાઈટ. તો આથી જેમ મેન્ડલે કીધું હતું કે એકબીજા સાથે આ લક્ષણો છે તે સંમિશ્રિત થતા નથી, પરંતુ એ હકીકત નથી. એ હકીકત ફક્ત વટાણાના છોડ પર જ જોવા મળી. કેમ કે જ્યારે બીજા પ્રયોગો કરવામાં આવ્યા અલગ અલગ જાતિઓ ઉપર, ત્યારે તેના સમકાલીનોને, એટલે કે જે બીજા રિસર્ચર્સ હતા, બીજા સાયન્ટિસ્ટ હતા, તેમને ખ્યાલ આવ્યો કે એવું જ જેવું મેન્ડલે કીધું ફક્ત તેવું જ નથી હોતું, પરંતુ કંઈક નવું પણ રિઝલ્ટ મળતું હોય છે. તો આથી તેમનું રિઝલ્ટ છે તે ઘણા સાયન્ટિસ્ટે સ્વીકાર્યું નહીં, કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા. તેમને આવા બીજા પ્રયોગો વિશેની ખ્યાલ હતી કે જે તેમણે કરેલા હતા. તો આમ મેન્ડલનું કાર્ય એટલે પણ સ્વીકારવામાં ન આવ્યું, કેમ કે બીજા રિસર્ચરોએ વિરોધ કર્યો કે આવા જ રિઝલ્ટ આવે છે એવું જરૂરી છે નહીં, આવા કંઈક અલગ પણ રિઝલ્ટ મળે છે. તો મેન્ડલના પ્રયોગો છે તે 100% એવું જ રિઝલ્ટ આપે તેવું જરૂરી છે નહીં. ત્રીજું શું રીઝન છે? તો ત્રીજું કારણ છે કે એ સમયે જીવ વૈજ્ઞાનિકોએ મેન્ડલનો જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ ગણિત આધારિત અભિગમ સંપૂર્ણ નવો અને કેટલાક જીવવિજ્ઞાનીઓ દ્વારા અસ્વીકાર્ય હતો. એટલે જેમ કે મેન્ડલે પોતાનું ગાણિતિક સ્વરૂપ પણ રજૂ કર્યું હતું બધા પ્રયોગોનું, તો આ ગાણિતિક સ્વરૂપ કેલ્ક્યુલેશન્સ છે તે એ સમયે બધા સાયન્ટિસ્ટને એટલી મગજમાં ઉતરી નહીં, એટલું તેમણે સ્વીકાર ન કર્યું આ બધા એક્સપેરિમેન્ટનો અને તેના રિઝલ્ટનો, કે આવા કંઈક રિઝલ્ટ, આવા કંઈક આંકડા મળે તો આવી આનુવંશિકતાનું રિઝલ્ટ છે તે હોઈ શકે. તો તે ઘણા બધા વૈજ્ઞાનિકોએ માન્યું નહીં અને તેનો સ્વીકાર કર્યો નહીં. અંતમાં મેન્ડલના પ્રયોગો સાબિત કરતા હતા કે કારક એટલે કે જનીન વિભક્ત એકમો હોય છે, એટલે કે જુદા જુદા એકમો હોય છે, છતાં પણ તે તેની હાજરીનું ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા. તે એ પણ ન બતાવી શક્યા કે તે કયા દ્રવ્યોના બનેલા હોય છે. મતલબ શું? તો કે મેન્ડલે લક્ષણોની અભિવ્યક્તિ તો પ્રયોગો પરથી સાબિત કરી દીધી કે આવા કંઈક લક્ષણો છે તે પિતૃ જેવા જોવા મળે, આવા છે કંઈક નવા જોવા મળે, રાઈટ. એ તો વાત સાચી, પ્રયોગોના આધારે તેમણે સાબિત કરેલી, પરંતુ તે એ ન કહી શક્યા કે આ લક્ષણો છે તો એ કોના કારણે છે, કેમ કે એ સમયમાં હાઈફાઈ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તે બધાની ડિસ્કવરી થઈ હતી નહીં. તેથી જે માઇક્રોસ્કોપમાં જોઈ શકાય કે આવું ડીએનએ હોય, આવું રંગસૂત્રો, એવું એ સમયે તો કોઈને ખ્યાલ હતો જ નહીં. એટલે આવા લક્ષણો છે તે કંઈક વસ્તુને આભારી છે તેવું મેન્ડલે જણાવ્યું પ્રયોગો દ્વારા, પણ હકીકતમાં એ વસ્તુ શું છે તેની કોઈ ભૌતિક સાબિતી મેન્ડલ છે તે આપી શક્યા નહીં. શું કામે? કેમ કે એ સમયે એટલા ઉચ્ચ કક્ષાના હાઈ મેગ્નિફાઈવાળા માઇક્રોસ્કોપ્સ હાજર હતા જ નહીં, રાઈટ. એટલે મેન્ડલ છે તે બતાવી ન શક્યા કે જો આ જનીન છે ને આના કારણે આવા લક્ષણો જોવા મળે છે. એમણે જસ્ટ પ્રયોગોના આધારે સાબિત તો કર્યું કે કંઈક લક્ષણો છે તે પિતૃ જેવા હોય છે, તો તેના માટે કંઈક તો કારક છે તે જવાબદાર હોય, પણ એ કયું કારક છે, કેવું કારક છે એ તે સાબિત કરી શક્યા નહીં. અને તે પણ ન બતાવી શક્યા કે આ કારકો જેના વિશે મેન્ડલ વાત કરે છે તે શેના બનેલા છે, તે શું છે એકચ્યુઅલમાં, કેમ કે તેની ભૌતિક સાબિતી જ મળી ન હતી, માઇક્રોસ્કોપ જ ત્યારે ઇન્વેન્ટ થયેલા ન હતા. તેથી ભૌતિક સાબિતી મેન્ડલ આપી શક્યા નહીં અને તે શેના બનેલા છે તે પણ જણાવી શક્યા નહીં. તો આમ મેન્ડલના એક્સપેરિમેન્ટ્સ છે તે બેઝિક તો હતા જીનેટિક્સ માટે, પરંતુ તે સંપૂર્ણ સાબિતી આપી શક્યા નહીં. પરંતુ મેન્ડલે જીનેટિક્સમાં વિચારવા માટે બધા વૈજ્ઞાનિકોને વિચારતા શરૂ કર્યા કે આવી કંઈક આનુવંશિકતાઓ હોય, આવા ઘણા બધા આપણે શરીરમાં કારકો છે જે આવી આનુવંશિકતાઓ માટે જવાબદાર છે, તેના વિશે વિચારતા કર્યા. પરંતુ સ્વાભાવિક છે કે એ સમયે એટલી બધી વધારે રિસર્ચ ડિસ્કવરીઝ થઈ ન હતી, તેથી સંપૂર્ણ માહિતી મેન્ડલ આપી શક્યા નહીં. તો ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકો એટલે કે 1900માં 3 વૈજ્ઞાનિકો જેમના નામ છે ધ વ્રેસ, કોરેન્સ અને વોન શેરમાર્ક, યાદ રાખવાનું છે તમારે નામ અને સાલ. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે મેન્ડલના કાર્યને અને તેના પરિણામને રજૂ કરી, એટલે કે પુનઃ સંશોધન કર્યું કે મેન્ડલે આ રિઝલ્ટ છે તે કેવી રીતે આપ્યા અને ફરી પાછા તેમાં થોડા સુધારા વધારા સાથે તેમણે ફરી પાછા પ્રયોગો કર્યા. એટલે મેં તમને કીધું એમ કે મેન્ડલે એક રસ્તો દેખાડ્યો, તેથી જ તો જનીન વિદ્યાના પિતા કહેવાય મેન્ડલને.
શું કામે? કેમ કે આ જનીન વિદ્યા જેવું કંઈક હાજર છે, તે એક્ઝિસ્ટ કરે છે આપણા શરીરમાં, તેવી શરૂઆત જ વિચારવાની મેન્ડલે કરાવેલી બધા વૈજ્ઞાનિકોને. એ પછી તો ઘણા બધા પ્રયોગો થયા, પરંતુ એ બધા પ્રયોગની દિશા આપનાર હતા મેન્ડલ. એટલા માટે જ તેમને જનીન વિદ્યાના પિતા કહેવાય છે, કે તેનાથી જનીન વિદ્યાની ઉત્પત્તિ થઈ આપણા સમાજમાં તેના રિસર્ચ વિશેની. રાઈટ. પછી ઘણા બધા વૈજ્ઞાનિકોને, જેમાંનો મોટો ફાળો છે આ 3 વૈજ્ઞાનિકોએ, કે તેમણે પુનઃ સંશોધન કર્યા. ઉપરાંત આ સમયે સૂક્ષ્મદર્શક યંત્રની શોધને કારણે, એટલે ત્યારે સાઈડ બાય સાઈડ આવા મશીનોની પણ શોધ છે તે ચાલુ હતી અને થઈ ગઈ. વૈજ્ઞાનિકો કોષ વિભાજન જોવા માટે સમર્થ બન્યા. આ કારણે કોષ કેન્દ્ર વિભાજન પણ શોધાયું, અને જે કોષ વિભાજન પહેલા થઈ રહ્યું હતું, એટલે વધારે સૂક્ષ્મ કોષ છે જે જોઈ શકાતા હતા, પરંતુ કોષ કેન્દ્ર જોઈ શકાય તેવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની તો શોધ થઈ જ ન હતી. એટલે બધાને એટલી જ ખબર હતી પછી પણ કે કોષનું વિભાજન થાય છે, પરંતુ કોષ વિભાજન થાય એ પહેલાં કોનું વિભાજન થાય? કોષ કેન્દ્રનું વિભાજન થાય. પછી 2 કોષ છે તે કોષટસથી છૂટા પડે. રાઈટ. તો આ પણ તમે કોષચક્ર છે તે સ્ટાન્ડર્ડ 11માં ડિટેલમાં ભણી ગયેલા છો. અહીં આપણે વાત કરશું તો રિસર્ચમાં જ્યારે ખબર પડી કોષ કેન્દ્ર વિભાજન વિશે, ત્યારે સમજાયું કે કોષ વિભાજન પહેલાં શું થાય? કોષ કેન્દ્ર વિભાજન થાય. આમ આ કોષ કેન્દ્રમાંના દ્રવ્યોને રંગસૂત્ર એવું નામ આપવામાં આવ્યું, અને પછી કોષ કેન્દ્રની અંદર રહેલા તત્વો વિશે પણ જાણ થઈ, એટલે કે જોઈ શકાયા રંગસૂત્રોને, અને પછી તેમને નામ આપવામાં આવ્યું કે આ જે કાંઈ પણ દેખાય છે સ્ટ્રક્ચર કોષ કેન્દ્રની અંદર, તે હકીકતમાં શું છે? તો કે તે રંગસૂત્રો છે. તો તેના વિવિધ સ્વરૂપો, પછી કોષના વિવિધ તબક્કાઓ, આ બધા જ વિશે પછી લેટર ઓન રિસર્ચ છે તે થઈ શક્યું, અને માહિતી છે તે વધારે સારી રીતે મળી. ક્યારે? જ્યારે આવા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ થઈ, કે જેમાં આપણે નરી આંખે આ બધા જે ફેઝિસ છે, અલગ અલગ તબક્કાઓ છે, તે જોઈ શકવા માટે સમર્થ બન્યા સાયન્ટિસ્ટો, ત્યારે આ બધી ડિસ્કવરી થઈ. તો 1902માં અર્ધીકરણ દરમિયાન થતી રંગસૂત્રોની ગતિ વિશે શોધ થઈ. એટલે રંગસૂત્રોમાં શું શું ફેરફાર થાય છે અર્ધીકરણ દરમિયાન, તેના વિશેની પછી માહિતી છે તે મળી. વોલ્ટન સટન અને થિયોડોર બોવરીએ નોંધ્યું કે રંગસૂત્રોની વર્તણૂક એ લગભગ મેન્ડલે કહેલા કારકો જેવી જ છે, અને રંગસૂત્રીય હલનચલનથી મેન્ડલના સિદ્ધાંતો સમજાવ્યા. એટલે પછી તેમણે મેન્ડલે કહેલા કારકો એટલે કે જનીનો અને રંગસૂત્રો, આ બંનેની સરખામણી કરી, તો હકીકતમાં બંનેમાં સેમ જ જોવા મળે. જેમ કે આપણને ખબર છે જનીનો પણ જોડમાં હોય, એટલે કે 2 કારકો હોય, તો જ્યારે રંગસૂત્રોની પણ જોડ જ હોય. જેમ જનીનો છે તેના બંને કારકોમાંથી એક કારક છે તે પિતૃમાં જાય, સેમ તેવી રીતે 2 જોડ રંગસૂત્રમાંથી એક જોડ રંગસૂત્ર જ છે તે જનનકોષમાં રહેલું એક જોડ રંગસૂત્રમાંથી એક જ રંગસૂત્ર છે તે નવી સંતતિના પ્રથમ કોષમાં પ્રવેશે. એટલે એક માતામાંથી મળશે ને એક પિતામાંથી મળશે, એટલે કે અલ્ટિમેટલી સંતાનના પણ કોષમાં તે જોડમાં આવી જશે. રાઈટ. તો આમ ખબર પડી કે જેમ જનીનોની વિભાજન વિશે, જનીનોની વહેંચણી વિશે જેમ મેન્ડલે વાત કરી હતી, તેવું જ કંઈક રંગસૂત્રોમાં પણ જોવા મળે છે. આમ સમજાત રંગસૂત્રોના, એટલે કે સમાન રંગસૂત્રો, એટલે કે એક જોડ સમજાત રંગસૂત્રોના સમજાત સ્થાનો પર, એટલે કે સમાન સ્થાનો પર સમજાત જનીનો આવેલા હોય છે તેવી વાત અસ્તિત્વમાં આવી. જેમ કે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે ફોર એક્ઝામ્પલ આ એક જોડ રંગસૂત્ર છે. સપોઝ પેલી જોડ રંગસૂત્ર છે, તો જોડમાં છે એટલે બંને સમાન હોય, એટલે કે સમજાત રંગસૂત્રો. હવે તેના સમજાત જનીનો, એટલે કે 2 સરખા જનીનો કે જે પેલા રંગસૂત્ર પર હશે ને તેના બીજી જે જોડનું સાથેનું રંગસૂત્ર છે તેમાં પણ આવેલું હશે, અને સમજાત સ્થાનો પર, એટલે કે સેમ સ્થાને, જેમ કે આ એક જોડમાંનું પેલું રંગસૂત્ર છે તેમાં આ રેડ લાઇન કરેલી છે, તે જગ્યાએ જનીન છે, તો બીજા રંગસૂત્રમાં પણ તે જ જગ્યાએ તે જનીન આવેલું હશે. તો કે આવા જનીનો 2 દર્શાવ્યા છે, જેમ કે ગ્રીન લાઇન દર્શાવેલી છે નીચે રંગસૂત્રમાં, તો સેમ બાજુના રંગસૂત્ર પર પણ, જોડમાંના બીજા રંગસૂત્ર પર પણ આવી ગ્રીન લાઇન છે તે જ જગ્યાએ હશે. એટલે કે સમજાત જનીનોની જોડ છે તે સમજાત સ્થાન પર જ આવેલી હોય. ક્યાં? તો કે સમજાત રંગસૂત્રોની જોડમાં. એટલે કે એક જોડના રંગસૂત્રો છે તે એક્ઝેક્ટ સેમ ટુ સેમ હોય. પહેલા રંગસૂત્રમાં જે જગ્યાએ જે જનીનો આવેલા હોય, બીજા રંગસૂત્રમાં પણ તે જ જગ્યાએ તેવા જનીનો છે તે આવેલા હોય, તેવી કોઈક વાત છે તે જાણવા મળી. ક્લિયર?
તો આવી રીતે કંઈક હિસ્ટ્રી છે શરૂઆતથી લઈને શોધ સુધીની, કે જેમ ધીમે ધીમે કરતાં રંગસૂત્રોની શોધ છે તે કેવી રીતે થઈ અને કયા સ્ટેટમેન્ટ્સ છે તે બહાર પાડવામાં આવી. રાઈટ, આપણે હવે તેના વિભાજન વિશે જોઈએ કે આવા જનન કોષોમાં રંગસૂત્રોનું વિભાજન છે તે કેવી રીતે થાય અને કેવી રીતે તે સંતતિમાં પ્રવેશે છે. સો સ્ટુડન્ટ્સ, હવે તમે જે ડાયાગ્રામ જોવો છો સ્ક્રીન પર તે ખરેખર શું છે તો કે તે રંગસૂત્રોની વહેંચણી વિશેની ડાયાગ્રામ છે. હવે તેમાં આપણે વાત કરીએ તો સૌ પ્રથમ કોષ ચક્ર જો તમને યાદ હોય તો G1 તબક્કામાં જેમ કે રંગસૂત્રના બે પાર્ટ છે તે અહીં જોવા મળે છે, રેડ અને યલો કલરના. રાઈટ, હવે ત્યારબાદ તેનું દ્વિગુણન થાય G2 ફેઝમાં, એટલે કે બંનેની એક એક જોડ છે તે બની ગઈ. એટલે હવે ખરેખર રંગસૂત્રો છે જે પહેલા દ્રવ્ય સ્વરૂપે હતા G1માં, તે હવે તેના મૂળભૂત આકાર, મૂળભૂત સ્વરૂપમાં આવી ગયા G2માં. હવે થશે અર્ધીકરણ. તો અર્ધીકરણની ભાજનોત્રાવસ્થા દરમિયાન શું થશે તો કે સેન્ટ્રોમિયર સાથે બંને રંગસૂત્રો છે તે જોડાય અને એકબીજાથી અલગ થાય. તો અર્ધીકરણ 2માં પણ જ્યારે ભાજનોત્રાવસ્થા આવશે ત્યારે શું થશે તો કે આ બંને એલીલ છે રંગસૂત્રના બે પાર્ટ જે તમે જોઈ શકો છો તે એકબીજાથી છૂટા પડશે અને અર્ધીકરણને અંતે 4 જનનકોષોનું નિર્માણ થાય. અર્ધીકરણ 2ને અંતે 4 જનનકોષોનું નિર્માણ થાય. બરાબર, જેમ કે પહેલા હોય સંભાજન, પછી આવે અર્ધીકરણ. અર્ધીકરણ છે તે હંમેશા જોવા મળે જનનકોષોમાં. શું કામે અર્ધીકરણ થાય તો કે જો આ જોડમાં રંગસૂત્રો હોય એ જોડમાં ને જોડ મારીએ તો માતામાંથી પણ 2 અને પિતામાંથી પણ 2, તો સંતતિમાં તો કેટલા થઈ ગયા? ટોટલ 4 થઈ ગયા રંગસૂત્રો. બરાબર, તો હકીકતમાં એ 4 ન હોય પરંતુ કેટલા હોય તો કે જોડમાં જ હોય. બરાબર, એટલે આમ રંગસૂત્રો છે તે તેના પાર્ટ્સ છે તે હાફ હાફ થઈ જાય, તેના બંને આર્મ્સ છે તે જુદા થઈ જાય, જેને લીધે થઈને શું થાય તો કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા સમાન જળવાઈ રહે. એટલે કે અડધા છે તે માતામાંથી આવે ને અડધા છે તે પિતામાંથી આવે. આમ સંતતિમાં જોડ છે તે કાયમ રહેશે. રાઈટ, તો એવું થવા માટે જનન કોષો એટલે કે અંડકોષ અને શુક્રકોષ તેમાં જોવા મળે અર્ધીકરણ, જેને લીધે થઈને શું થાય તો કે તેમાંના રહેલા રંગસૂત્રો છે તે વિભાજિત થઈ જાય અને ફક્ત એકી સંખ્યામાં જ એકી જ રંગસૂત્રો છે તે આગળ વધશે સંતતિમાં, એટલે કે સંતતિના પ્રથમ કોષમાં, યુગ્મનજમાં. રાઈટ, તો અહીં તમે જનન કોષોમાં જુઓ છો કે જેમ કે આ બંને પાર્ટ છે તે સેન્ટ્રોમિયર દ્વારા અલગ થઈ જાય, એટલે કે જનન કોષોમાં ફક્ત એકી સંખ્યામાં જ રંગસૂત્રો, એટલે કે જોડમાં નહીં પરંતુ સિંગલ જ રંગસૂત્રો છે તે હાજર હોય. એટલે શું થશે તો કે હવે આ કોષો જ્યારે ફરી જેમ કે આ શુક્રકોષો હોય તો એ જ્યારે અંડકોષ સાથે તેનું જોડાણ થશે એટલે કે ફલન થશે ત્યારે અડધા રંગસૂત્રો છે તે ફાધરમાંથી અને અડધા છે તે મધરમાંથી આવશે અને તે જોડાઈને બનશે યુગ્મનજ, એટલે કે તેમાં ટોટલ રંગસૂત્રોની સંખ્યા છે તે સમાન થઈ જશે પાછી. રાઈટ, તો આવી રીતે કંઈક રંગસૂત્રોનું છે તે વિભાજન જોવા મળે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે તો કે જનીનો અને રંગસૂત્રો બંનેની ક્રિયાઓ છે તે લગભગ સમાન જ છે, તેની વહેંચણી પણ સમાન જ હોય છે. તો અહીં એક કોષ્ટક આપેલું છે જે તમારી ટેક્સ્ટબુકનું કોષ્ટક છે, જેમાં રંગસૂત્રો અને જનીનની વર્તણૂકની સરખામણી દર્શાવેલ છે. તો કે બંને, પહેલો પોઈન્ટ છે બંને હંમેશા જોડમાં જ જોવા મળે. રાઈટ, રંગસૂત્રો પણ જોડમાં હોય અને દરેક રંગસૂત્ર ઉપર જનીનો પણ જોડમાં જ હોય, એટલે કે જેને આપણે કારકો કહે છે. રાઈટ, હવે એમાં આપણે જોઈએ કે જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે. જ્યારે બીમાં આપેલું છે કે જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ લાસ્ટ છે અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે અને એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે બંનેની ક્રિયાઓ છે તે તમે જોઈ શકો છો કે સમાન જ છે. તો અહીં તમને એક ક્વેશ્ચન પૂછેલો છે કે આમ એ અને બી બંનેના ડિસ્ક્રિપ્શનને આધારે તમે કહી શકો કે આમાંથી કયો પાર્ટ છે તે રંગસૂત્રો માટેનો છે અને કયો પાર્ટ છે તે જનીનો માટેનો છે. તો કે એ છે તે જનીન માટેની વાત છે અને બી છે તે
રંગસૂત્ર માટેની વાત છે. ક્લિયર? તો આમ બંનેના લક્ષણો છે તે ઓલમોસ્ટ સમાન જ છે, બંને જોડમાં જ હોય. તેનું વિભાજન પણ જન્યુઓમાં થવા માટે વિશ્લેષણ પણ સમાન રીતે જ થતું હોય છે. અને લાસ્ટ અલગ અલગ જોડ છે તે એકબીજાથી સ્વતંત્ર રીતે જ વિશ્લેષણ પામે. એટલે બે જોડમાંના રંગસૂત્રો છે તેમાંથી એક જોડ આગળ વધશે, બીજું છે તે નહીં વધે. તો એમાં બીજી જોડને કોઈ પણ અસર થશે નહીં. રાઈટ? તો આમ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલ કોષ્ટકમાં કંઈક આવી રીતની ડિસ્ક્રિપ્શન છે તે આપેલું છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ, તમે જેમ રંગસૂત્રોની વહેંચણી છે જનન કોષોમાં તેના વિશેનો અભ્યાસ કર્યો. તો આમ આવી જ રીતે સટન અને બોવરીએ દલીલ કરી કે રંગસૂત્રોની જોડનું જોડાણ અને વહેંચણી તેઓ જે કારકો ધરાવે છે તેમના વિશ્લેષણ તરફ દોરી જાય છે. એટલે આપણને હવે ખ્યાલ જ છે કે રંગસૂત્ર પર આવા જનીનો આવેલા હોય છે. તો રંગસૂત્રની વહેંચણી છે તો તેને જ આધારે કોની વહેંચણી થશે? જનીનોની પણ. રાઈટ? કેમ કે રંગસૂત્ર પર જે જનીન આવેલું હશે તે જ આગળ પાસ ઓન થશે, કે જે રંગસૂત્ર ગયું હશે આગળની જનરેશનમાં. રાઈટ? સટને રંગસૂત્રીય વિશ્લેષણના જ્ઞાનને મેન્ડલીય સિદ્ધાંતો સાથે સાંકળી આનુવંશિકતાનો રંગસૂત્રવાદ રજૂ કર્યો, જેના વિશેની આપણે વાત કરી. હવે આ વિચારના સંશ્લેષણનું પાલન કરીને થોમસ હન્ટ મોર્ગન તથા તેના સહકર્મીઓએ આનુવંશિકતાના રંગસૂત્રવાદના પ્રાયોગિક પુરાવાઓ ઉપર કરેલ પ્રયોગો લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલ ફેરફારોની શોધ તરફ દોરી ગયા. હવે રંગસૂત્રોની શોધ થઈ ગઈ, જનીનોની શોધ થઈ ગઈ, મેન્ડલના કાર્યો છે તેનું પરીક્ષણ થઈ ગયું, તેના ફરી પાછા પુનઃ સંશોધન થઈ ગયા. ત્યારબાદ વાત કરીએ તો કે ફરી પાછું હવે આ બધા પ્રયોગો હતા વનસ્પતિ ઉપર. તો થોમસ હન્ટ મોર્ગન છે, જેને TH મોર્ગન પણ શોર્ટમાં કહે છે, તેમણે નવા એક્સપેરિમેન્ટ્સ કર્યા. તો કે રંગસૂત્રવાદના જ પુરાવાઓને આધારે તેને ધ્યાનમાં રાખીને તેમણે નવા અભ્યાસ માટે, નવી વધારે ડિસ્કવરી માટે તેમણે અને તેમના સહકર્મીઓએ ઘણા બધા ફેરફારો કે જે લિંગી પ્રજનન દ્વારા થતા હોય છે, લિંગી પ્રજનન કે જેમાં નર અને માદા બંને જાતિની જરૂર હોય છે, તેવા પ્રજનનમાં તેમણે ફરી પાછો લક્ષણોનો અભ્યાસ છે તે કર્યો. હવે મોર્ગને આ પ્રકારના અભ્યાસ માટે યોગ્ય નાની એવી ફળમાખી, જેનું નામ છે, સાયન્ટિફિક નેમ છે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર પર પ્રયોગો કર્યા. તો મોર્ગને હવે આવી ફળમાખી ઉપર પ્રયોગો કરવાનું વિચાર્યું, કે જેનું નામ છે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર. આ ફળમાખી છે, નામ પરથી તમને ખ્યાલ છે, તો જે ફળો પર ઘણી વખત બેઠેલી જોવા મળે, અથવા તો ફળો હોય જ્યાં ત્યાં તે વધારે માત્રામાં જોવા મળે. તો જે રેડ કલરની હોય મોસ્ટલી અને નાનકડી સાઇઝમાં હોય, જેમ કે કીડીની સાઇઝ હોય તેવડી હોય. બરાબર? તો ઘણી બધી વખત તમે જોઈ જશે, ખાસ કરીને બનાના, કેળા છે, સફરજન છે, લીંબુ છે, તેની આસપાસ આવી ફળમાખીઓ છે તે જોવા મળતી હોય છે ખૂબ જ. એટલે ખુલ્લું રહી જાય આવા કોઈ પણ ફ્રૂટ્સ છે તો તેના ઉપર બેઠેલી જોવા મળે. તો નરી આંખે પણ તેને સારી રીતે જોઈ શકાય છે. તો તેમને મોર્ગને પ્રયોગો કર્યા. હવે ફળમાખી લેવાનું કારણ શું? તો જેમ કે વટાણા લેવાનું કારણ હતું મેન્ડલનું, કે જેમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ લક્ષણો જોવા મળતા હતા, સરળતાથી ઉછેરી શકાતા હતા છોડને, વગેરે વગેરે. રાઈટ? તેવી જ રીતે અહીં પણ આ ફળમાખી ડ્રોસોફિલા લેવાના ઘણા કારણો છે, જેમાંના આપણે વાત કરીશું. હવે આ ક્વેશ્ચન છે તે તમને 2 માર્ક્સમાં અલગથી પૂછાઈ શકે કે ડ્રોસોફિલામાં રહેલા લક્ષણોની યાદી વર્ણવો, અથવા તો TH મોર્ગને શા માટે ડ્રોસોફિલાને લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા ફેરફારોના અભ્યાસ માટે પસંદ કરેલ છે. ક્લિયર? અથવા તો સુકામે ફળમાખી છે, અથવા તો સુકામે ડ્રોસોફિલા છે, તે અભ્યાસ માટે, જનનિક અભ્યાસ માટે ઉપયોગી મોડેલ છે. રાઈટ? તો કોઈ પણ રીતે પૂછાય, તમને આન્સર છે તે ખ્યાલ હોવો જોઈએ. તો જોઈએ કયા કયા પોઈન્ટ્સ છે, ત્યારબાદ તમને ઇમેજીસ દેખાડીશ જેમાં તમે સરળતાથી જોઈ શકો કે કેવી રીતે આ ફળમાખી છે તે જોવા મળે. તો પહેલું છે કે આ માખીઓને સરળ કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં વિકાસ કરી શકાય. એટલે કુદરતી રીતે તો જોવા જ મળે છે, પરંતુ તેનો જો આપણે ઉછેર લેબોરેટરીમાં પણ કરવો હોય અભ્યાસ માટે તો સરળતાથી ઉછેરી શકાય છે, વધારે કોઈ ડિફિકલ્ટીઝ આવતી નથી. બીજું, તેઓ તેમનું જીવનચક્ર લગભગ 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે અને એક જ વખતના પ્રજનન દ્વારા ઘણી મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરે છે. હજુ તેમનું પણ જીવનચક્ર નાનું છે,
એટલે આપણે આગળની ઘણી બધી પેઢીઓમાં આનુવંશિકતાનો અભ્યાસ કરવો હોય જનનિક લક્ષણોનો તો સરળતાથી કરી શકાય, ઝાઝો સમય લાગે નહીં. જેમ કે કોઈ બીજા એવા આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરીએ કોઈ પણ મોડેલ પર કે જેમનો જીવનકાળ છે સપોઝ 1 મહિના 2 મહિના એવી રીતનો વધારે હોય, તો એની નેક્સ્ટ જનરેશન આપણે સપોઝ 2 પેઢી સુધી અભ્યાસ કરવો હોય તો ઘણો બધો સમય રાહ જોવી પડે કે કેવા લક્ષણો જોવા મળે, રાઈટ. પરંતુ અહીં તેમનું જીવનચક્ર છે તે 2 અઠવાડિયામાં જ પૂર્ણ કરે છે. બીજી વસ્તુ છે કે ઘણી બધી સંતતિઓ એકસાથે ઉત્પન્ન થાય છે, એટલે આપણે અલગ અલગ લક્ષણો છે તે જોઈ શકીએ છીએ ઘણા બધા પ્રકારની સંતતિઓમાં કે કેવા લક્ષણ છે તે કેટલી સંતતિઓમાં ઉતરી આવ્યા. ત્યારબાદ બંને લિંગ વચ્ચે એટલે કે નર અને માદા વચ્ચે બાહ્ય લિંગ ભેદ સ્પષ્ટ જોવા મળે છે. આથી નર અને માદા માખી સરળતાથી પારખી શકાય છે. હવે બીજા નંબરમાં નર અને માદા માખીમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર હોય છે કે જે જોતા ખ્યાલ આવી જાય. તો આમ નર અને માદા પણ ફળમાખીને આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ. તેના માટે માઇક્રોસ્કોપની એક્ઝેક્ટલી જરૂર નથી હોતી, તે નરી આંખે સારી રીતે દેખાય તેવડી સાઇઝની હોય છે આ ફળમાખી. તેમાં ઘણા બધા આનુવંશિક ભિન્નતાના લક્ષણો જોવા મળે છે જે ઓછી ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ અવલોકિત કરી શકાય. જેમ મેં કીધું તમને કે આ ફળમાખી છે તે મોટી સાઇઝની હોય છે, એટલે કે આપણે તેને સરળતાથી સાદા માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકીએ. તેમાં કમ્પાઉન્ડ કે પછી વધારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની કોઈ ખાસ જરૂર રહેતી નથી, બરાબર. અને અહીં લક્ષણોની આપણે વાત કરીએ તો કે આનુવંશિક ભિન્નતાના લક્ષણો પણ ઘણા બધા જોવા મળે. જેમ કે તેની આંખોના કલરમાં ફેરફાર હોય, પાંખોમાં ફેરફાર હોય, તેના બોડી કલર છે એટલે કે બ્લેક, રેડ આવી ફળમાખીના કલર્સ છે તે હોય છે. તો આમ જેમ વટાણાના છોડમાં ઘણા બધા લક્ષણો હતા, સેમ તેવી જ રીતે આ ફળમાખીમાં પણ ઘણા બધા લક્ષણો છે તે જોવા મળે છે, જેથી તેનો અભ્યાસ છે આનુવંશિકતાનો અભ્યાસ સારી રીતે કરી શકાય અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં રાખીને. તેથી જ T.H. મોર્ગને એટલે કે થોમસ હન્ટ મોર્ગને ફળમાખી છે તેનો ઉપયોગ કરેલો આનુવંશિકતાનો અભ્યાસ કરવા માટે. નેક્સ્ટ તમને ઇમેજીસ બતાવું છું જેની સાથે તમને ડિસ્ક્રિપ્શન પણ આપીશ, તેથી તમને ખ્યાલ આવે કે આ ફળમાખી છે તે કેવી દેખાય અને તેમાં કેવી રીતના અભ્યાસ છે તે કરવામાં આવે છે. સ્ક્રીન પર તમે જે ડાયાગ્રામ જોઈ રહ્યા છો તે ડ્રોસોફિલા એટલે કે ફળ માખીની છે, રાઈટ, કે જે સામાન્ય રીતે ફળ ઉપર નાનકડી લાલ રંગની માખીઓ છે જે એકદમ સૂક્ષ્મ હોય પરંતુ નરી આંખે આપણે જોઈ શકીએ, કીડી જેટલી સાઇઝની હોય તે. તો આવી માખીઓ છે જેને ફળ માખી કહેવાય અને જેને ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર જેનું સાયન્ટિફિક નેમ છે. હવે આવી કંઈક ફળમાખી છે તે જોવા મળે. હવે તેના ઘણા બધા વેરિયન્ટ્સ હોય છે. આવી ફળમાખી છે તેની ઘણી જાતો હોય છે, જેમાં તેના શરીરનો રંગ અને આંખના રંગના આધારે તેમજ પાંખના આધારે તેના ઘણા બધા પ્રકારો હોય છે, એટલે કે જનીનિક રીતે તે વિભિન્ન પ્રકારની હોય છે ફળમાખી છે તે. તો આ ડ્રોસોફિલા છે તે ખાસ કરીને એક્સપેરિમેન્ટ માટે જનીન વિદ્યાના તે એક સારું મોડેલ સાબિત થાય છે. શું કામે? તો કે તેમાં જનીનિક ભિન્નતાઓ જોવા મળે છે. બીજા નંબરમાં તેને નરી આંખે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, તેને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડતી નથી. અને તેનો ઉચ્ચ દર પણ સંતતિનો ઉચ્ચ દર પણ છે, તેથી ઘણી બધી સંતતિઓ છે તેને આપણે થોડા જ સમયગાળામાં જોઈ શકીએ છીએ. તેના ઉપરનો આનુવંશિકતાનો અભ્યાસ છે તે સરળતાથી કરી શકીએ છીએ. આવી જ રીતની હવે તેમાં નર અને માદા ફળમાખી છે તે પણ ખૂબ જ સારી રીતે અલગથી ઓળખી શકાય છે, તેને પારખી શકાય છે. બંનેની સાઇઝમાં ફેરફાર હોય છે જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. ફિમેલ એટલે કે માદા માખી છે તે સાઇઝમાં મોટી હોય છે મેલ કરતાં, એટલે કે નર ફળમાખી કરતાં, રાઈટ. તેની પાંખોમાં પણ ફેરફાર હોય છે. ફિમેલમાં પાંખો છે તે લાંબી હોય છે, મેલમાં છે તે થોડી શોર્ટ હોય છે. તો આમ દૂરથી જ તેને સારી રીતે એટલે કે માઇક્રોસ્કોપ વગર પણ તેને પારખી શકાય છે. જો એના ફીચર્સની ખબર હોય તો નર અને માદા ફળમાખી પણ સારી રીતે ઓળખી શકાય છે. તો આમ ડ્રોસોફિલા છે તે જેનેટિકના અભ્યાસ માટે સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલ એક કીટક છે જેને આપણે કહી શકીએ, અને તેના પર સૌપ્રથમ એક્સપેરિમેન્ટ્સ છે જેનેટિકના એટલે કે વનસ્પતિ સિવાયના એક્સપેરિમેન્ટ્સ છે તે મોટા ભાગના આ ડ્રોસોફિલા પર કરવામાં આવે છે. તેના કેમ કે જનીનોની સરખામણી પણ ઘણી સારી છે, ઘણો દર સારો છે, તેની
નેક્સ્ટ જનરેશન એટલે કે તેની નવી સંતતિઓ ઉત્પન્ન થવાનો સમયગાળો પણ ખૂબ જ ટૂંકો છે, એટલે કે આપણે ઓછા સમયમાં ઝાઝી સંતતિઓનો, ઝાઝી પેઢીઓનો અભ્યાસ કરી શકીએ. અને તેમજ ફળમાખીમાં જેમ વટાણામાં ઘણા બધા ભિન્ન ભિન્ન અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળતા હતા, 7 પ્રકારના, સેમ અહીં પણ ફળમાખીમાં પણ ઘણા બધા લક્ષણો છે તે જોવા મળે છે, જેના આધારે આપણે આનુવંશિકતાનો અભ્યાસ છે તે સારી રીતે કરી શકીએ છીએ.